ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં રવિવારે વિવિધ બૂથો પરથી પલ્સ પોલિયો મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. ભરૂચ જિલ્લામાં પોલિયો રસીકરણ હેઠળ 0 થી 5 વર્ષની વયના 2,45,000 બાળકોને આવરી લેવામાં આવનાર છે. જિલ્લામાં 1,005 બૂથ પરથી હાથ ધરાનાર પોલિયો રસીકરણમાં 4,020 થી વધુ કર્મચારીઓએ ફરજ બજાવી છે, જ્યારે 2,010 જેટલી ટીમોએ કામગીરી બજાવી હતી. 2 ટીપા પોલિયો નાબૂદી માટે આજે પ્રત્યેક બૂથ ઉપર, સબ સેન્ટર ઉપર, પીએસસી સેન્ટર ઉપર સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી માટે 5 વર્ષથી નાના બાળકોને 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં, સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં બાળકો વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં પણ વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા. આગામી મંગળવાર સુધી ઘરે ઘરે જઈ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.